મૈત્રી, તું હંમેશા ફક્ત બ્રેકફાસ્ટ રેસિપી જ કેમ શેર કરે છે? અમને કંઈક કિડ્સ ફ્રેન્ડલી લંચ રેસિપીઝ પણ આપને. આવા ડીએમ્સ મને બહુ જ બધા આવે છે. તો આજે મેં વિચાર્યું કે ચલો તમને મારા ચાઇલ્ડહુડની એક બહુ જ સ્પેશિયલ રેસિપી શીખવાડું. ઘણા ઓછા લોકોને ખબર હશે કે હું બેસિકલી નાસિક મહારાષ્ટ્રથી છું અને હું મોટી થઈ છું આ સિમ્પલ બટ સોલ સેટિસ્ફાઈંગ કાંદ્યાચી પાત ખાઈને. આ મારી ઓલ ટાઈમ ફેવરેટ રેસિપીઝમાંથી એક છે એન્ડ આઈ એમ વેરી ગ્લેડ કે ધારવીને પણ આ બહુ જ ભાવે છે. પ્લીઝ ડોન્ટ ગેટ ઓફેન્ડેડ, બટ મને છે ને મહારાષ્ટ્રન ફૂડ ગુજરાતી ફૂડ કરતાં થોડું વધારે પસંદ છે. અને મેં જોયું છે કે આપણે ગુજરાતીઓ યુઝ્યુઅલી લીલી ડુંગળીનું શાક બટાકા સાથે બનાવીએ અથવા તો પછી લીલી ડુંગળી ગાજરનું શાક બનાવીએ. પણ એકવાર આ મહારાષ્ટ્રન સ્ટાઇલથી તમે લીલી ડુંગળીનું શાક જરૂરથી ટ્રાય કરજો. ઇટ ઇઝ વેરી ઇઝી ટુ મેક એન્ડ યુ કેન પેર ઇટ વિથ રોટી, પરાઠા ઓર ભાખરી. એન્ડ ટ્રસ્ટ મી, એકવાર બનાવશો ને પછી આ પણ તમારી નેક્સ્ટ ફેવરેટ રેસિપી બની જશે.